એ ભાઈઓ, હમણાં આપણા બાપુનો જોરદાર મહિમાનો વિડિયો ફરતો ફરતો મારી પાસે આવ્યો છે હો. There are so many great paigambers and prophets in the world. We have got Moses, we have got Muhammad. પણ આ એક વ્યક્તિ છે એમાં મને બધાના ગુણ દેખાય છે. ઓહો, આમાં તો આ મોટા ભાઈએ બહુ મહિમા કીધો. આપણા સનાતન સંસ્કૃતિના આદર્શ ગ્રંથ રામાયણના એક કથાકારમાં મોટા ભાઈને શ્રી રામ નથી દેખાતા, હનુમાનજી નથી દેખાતા, વાલ્મીકીજી નથી દેખાતા, પણ મોહમ્મદ, મોસેસ ને જીસસ દેખાય છે. બોલો, મોહમ્મદે કહ્યું બંદા નવાઝ, બધા એક જ લાઈનમાં આ મોરારી બાપુ કરે છે, એટલે મને આમાં મોહમ્મદે દેખાય. रुको जरा सबर करो. લ્યો, આમાં પછી રામજી ને હનુમાનજી ને વાલ્મીકીજી ક્યાંથી દેખાય હે? આગળ સાંભળો, લ્યો આગળ સાંભળો. માનસ ગણિકા હું યાદ કરું, માનસ કિન્નર યાદ કરું, મને આખા જીસસ દેખાય સાહેબ. जो कृष्ण ने गीता में कहा धर्म संस्थापनार्थाय, मैं धर्म के स्थापन के लिए आता हूं, ये आदमी पूरे संसार में धर्म स्थापना के लिए टूट गया, द्वारिका में धर्म स्थापन न कर सका, फेल, टोटली फेल. મને આખા જીસસ દેખાય સાહેબ. મોટા ભાઈની વાત હાવ સાચી છે હો. આમાં તો બધાય પ્રોફિટ્સ નો દેખાય તો બીજું શું દેખાય હે ભાઈ? આ બાપુની માનસ પારાયણો તો ઘણી બધી થઈ ગઈ, પણ આ બાપુ ઊભા ક્યાં રહે છે ને એની વાત આ મોટા ભાઈ કરે છે. બાપુ એમ કીધું કે માણસ જે છે, કોઈ પણ માણસને દુઃખ પડે પણ હું તમારા ટેકામાં ઉભો છું. अल्लाह की रहमत लेकर, उसका पैगाम लेकर इमाम हुसैन साहब का जन्मदिन है. मैं बहुत बहुत मुबारकबाद देता हूँ, अपना प्रसन्नता व्यक्त करता हूँ. हुसैनियत जिंदाबाद. ઓહો, આ તો બાપુ જબરજસ્ત ટેકામાં ઊભા છે હો. આમાં હવે કથાકાર નો દેખાય, સંત નો દેખાય, ભગવાન નો દેખાય. हनुमान जी ऐसे 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 बैठे सुंदरकांड का पाठ हनुमान जी कर रहे, मैं आंखों में मानो मोतिया बिंदा गया, लकवाग्रस्त हो गया. ऐसा हनुमान मैं ऐसे हनुमान का दर्शन नहीं करूं, मैं ऐसे हनुमान का दर्शन नहीं करूं. ઉઘાડી ચેલેન્જ છે, તમે ગુજરાતીમાં સમજો, આપણે ઉઘાડી ચેલેન્જ છે કે આપણે બીજા બતાવો. આ બધું મેં આખો બાયોડેટા પ્રોફાઇલ રજૂ કરી દીધો, આ પ્રોફાઇલને મેચ થાય એવો બીજો સ્પિરિચ્યુઅલ પ્રોફાઇલ બતાવો, એટલે આપણે બોલવાનું બંધ કરી દેવું. જાઓ. એ મોટા ભાઈ, હાવ સાચી વાત કરી હો તમે. આવી પ્રોફાઇલ તો કોઈ સનાતનીની નો જ હોય.